વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના વાડી વિસ્તારમાં આવેલ ભાટવાડામાં પાણીની લાઇનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન એક મજૂરને કરંટ લાગતા ઇજાગ્રસ્ત હાલતમાં મજૂરને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ગંદા પાણીને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનની સમારકામની કામગીરી કરાઈ રહી હતી, જે દરમિયાન ખાડામાં ભરાયેલા પાણી કાઢવા માટે દિલીપ નામના યુવક દ્વારા મોટર લગાવી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દિલીપ નામના આ યુવકને કરંટ લાગતા તે સ્થળ પર જ બેહોશ થઈ ગયો હતો। આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને સ્થળ પર ઉપસ્થિત લોકોએ યુવકને CPR આપી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો। સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાના આક્ષેપો કર્યા હતા। આ ઘટના ઘટી ત્યારે સ્થળ પર કોઈ પણ સુપરવાઇઝર કે જવાબદાર અધિકારી હાજર ન હોવાના પણ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા। દોઢેક મહિનાથી વાડી વિસ્તારમાં દુર્ગંધિત મારતું પાણી આવ્યું હતું, જેના કારણે છેલ્લા 10-15 દિવસથી ખાડા ખોદવાની પ્રક્રિયા ચાલી રહી છે। કાઉન્સિલર તરીકે મારા પોતાના ઘરની બહાર 6 થી 7 ખાડા ખોદ્યા હતા, જેમાં આજ રોજ ખાડામાં જે દુર્ગંધ મારતું પાણી હતું તે બહાર કાઢવા માટે મોટર મૂકી હતી, પરંતુ મોટરના વાયર કરપાઈ ગયા હતા, જેના કારણે એક મજૂરને કરંટ લાગ્યો છે। અમે ત્યાં તાત્કાલિક સ્થળ પર સારવાર આપી, તે છતાં પણ મેં પોતે 108માં ફોન કરીને 108 બોલાવી અને SSG ખાતે લાવ્યા છે। પરંતુ આ મૂળ વાત એ છે કે મેં કેટલી વાર રજૂઆતો કરી ઉપલા અધિકારીને, મેઇન એન્જિનિયરને, કે ભાઈ કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર નથી। ઇવન મારે કોઈ જોડે વાત કરી તો કોણ જોડે વાત કરી, મજૂર તો થોડી સાથે મારે વાત કરવાની હોય, તે છતાં પણ કોન્ટ્રાક્ટરે પોતાનો કોઈ સુપરવાઇઝર ના મૂક્યો, મોટરનો વાયર કરપાઈ ગયો હતો તેનું મોટરનું ચેકિંગ ના કર્યું અને ઇન્સ્પેક્શન બરાબર ના કર્યું, મજૂરને કોઈ સેફ્ટી વગર અંદર ઉતાર્યો, જેના કારણે બનાવ બન્યો છે। હા, તો અમે ત્યાં સ્થળ પર પોતે હાજર હતા એટલે બચ્યો, અમે ના હોત, બીજું કોઈ પણ ના હોત અને કદાચ મૃત્યુ પામ્યો તો જવાબદારી કોની? તમારી એક જ માંગ છે કે વહેલી તક આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરવામાં આવે અને જેટલા પણ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, કારણ કે કમિશનરે પોતે કીધું છે કે જૂન મહિના પછી કોઈ જગ્યાએ ખાડા ખોદવા નહીં, તો કોની પરમિશન ખાડા ખોદવા માટે આવ્યા છે? મોટરનો વાયર આખો કરપાઈ ગયો હતો, ટુકડા થઈ ગયા હતા વાયરને, એના લીધે કરંટ લાગ્યો હતો, જેનાથી ત્યાં સ્થળ પર બેભાન થઈ ગયો હતો અને પછી અમે ત્યાં તાત્કાલિક સારવાર આપી, ટ્રીટમેન્ટ આપી, હોસ્પિટલ આપી, 108માં ફોન કરીને 108ના માધ્યમથી SSGમાં દાખલ કરાયો છે।